ભેંસને આ પગમાં તકલીફ થઈ ગઈ છે। આજે 5 દિવસ થઈ ગયા આ ભેંસ ઊભી થઈ શકતી નથી। ડૉક્ટરની સલાહ 3-4 વાર લીધી પણ ડૉક્ટરે કોઈનું નિરાકરણ લાવી શકતા નથી। અને છેલ્લે લાસ્ટ ટાઈમમાં ડૉક્ટરે એવું કીધું કે આ ભેંસના પગમાં પેરેલાઇઝ થઈ ગયો છે, એટલે અમારી જોડે કોઈ દવા આની નથી। તો આની માટે શું કરવું, આનો યોગ્ય ઉપચાર અમને જણાવો, કારણ કે ભેંસ નથી ખાતી, નથી પાણી પીતી, એકને એક જગ્યા પર પડી રહી છે। એની કોઈ જેવી જોવી અમે એની પૂરી તકેદારી રહીએ પણ એનું કોઈ એ નથી મળી શકતો, એટલે એની માટે અમને યોગ્ય ઉપચાર જણાવો એવી નમ્ર વિનંતી। અમે તો ભેંસને ઊભી કરવા માટે ઘણી બધી કોશિશ કરી શક્યા પણ અમારાથી કોઈ એનું નિરાકરણ થઈ શકતું નથી। એટલે આનો જો યોગ્ય ઉપચાર થતો હોય તો અમને જણાવો। અમે તો અમૂલના ડૉક્ટરને પણ વારંવાર બોલાવીને દેખાડી ચૂક્યા છીએ, પ્રાઇવેટ ડૉક્ટરે બોલાવીને દેખાડી ચૂક્યા પણ આનો કોઈ ઉપચાર થઈ શકતો નથી। તો અમને આને ઊભી કરવા માટેનો ઉપચાર જણાવો એવી નમ્ર વિનંતી। હવે મદદ કરશો, કારણ કે ભેંસ ઘણી હેરાન થઈ જાય છે। એના ખવડાવી બાપરે।